ક્યાંય કોઈના ઈગો ક્લેશ થયા બંધારણ તૈયાર કરવામાં? નહીં, આમાં જો સમાજ મોટો છે, અમે 50 જણા બેસીએ, હું ઘરમાં બેસું તો મારી કામ કરવાની પદ્ધતિ અને મારા દીકરાની સ્ટાઇલ આજે જુદી હોય. કામ કરવાની અંદર જે જિંદગીમાં અમારાથી નહોતું થતું, ઘણા વર્ષો અમારા વડદાદાઓ 50 વર્ષ પહેલા જે એકતા કરીને ગયા હતા, એ ઘણા વર્ષોથી 30-35 વર્ષથી અમારી એકતા નથી થતી. અમે એક પાર્ટીના ઠાકોરો પણ ભેગા નતા થતા, એવું પણ બન્યું છે. ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ બે મોટી પાર્ટીઓના આગેવાનો, દિગ્ગજ આગેવાનો જે કહી શકાય ઉત્તર ગુજરાતના, એવા એક મંચ ઉપર આજે ચોથી વખત આવ્યા છે. પ્રજામાં રોનકભાઈ એટલો આનંદ હતો કે અમે સ્ટેજ ઉપરથી મારી ગાડીમાં બેસવા જઈએ ત્યાં સુધી 1 કલાક થયો. લોકોની આંખોમાં આંસુ, રાજીપો ખૂબ હતો અને એટલા બધા રાજી હતા કે આજે જો અમે પ્લાનિંગ સાથે બેઠા હોત તો 200 કરોડ રૂપિયા અમારે જોઈતા હોય તો પણ પ્રજા આપવા તૈયાર હતી. એટલો સરસ અમારો માહોલ બન્યો છે. આપના જેવા દિગ્ગજ મીડિયાના મિત્રો જે આ ચર્ચા કરીને અમને બળ આપે છે, અમે જે કામ કરી રહ્યા છીએ એ શક્તિ રોનકભાઈ જેવા મિત્રો આપી રહ્યા છે, ત્યારે આપનો પણ આભાર માનું છું.